હું લગભગ નહીં પણ પહેલી વાર સ્ટેજ ઉપરથી આ વાત કરું છું, પણ આપણને ગૌરવ થાય. ભારત વર્ષના ઉજળા ઇતિહાસો છે એ અદ્ભુત છે, જીવનમાં ઉતારવા જેવા આપણા ઇતિહાસો છે. અને એક વાત હું કાયમ કરું છું, આપ તો બધા ભણેલા છો, અત્યારે બધું આપ જાણી શકો છો, ભણેલા છો. દુનિયાના વર્લ્ડ આખાના જેટલા લેખકો થયા છે, વિદ્વાનો થયા છે, જેટલા દુનિયાના ટોચના વિદ્વાનો થયા છે, એને એક જ વાત લખી છે કે દુનિયાના કોઈ દેશને તમારે પાડી દેવો હોય, કંગાલ બનાવવો હોય, રાંકો બનાવી દેવો હોય, તો એના યુવા ધનને એનો ઇતિહાસ ભૂલવી દો એ દેશને, તો એનો પછી કાંઈ નહીં રહે. એટલા માટે ઇતિહાસો જરૂરી છે. અને એ ઇતિહાસો એમાં એનો એક નાનકડો ઇતિહાસ, ભૂદેવનું આંગણું, એટલે પહેલી વાર આ વાત કરું છું. આફ્રિકાના જંગલમાંથી નીકળેલો ડેકારી નામનો અજગર શિકારને ભરડામાં લે. બુંદેલખંડ જેવું રાજ, ડાલા મથો ક્ષત્રિય રાજપૂત 17 સાલ બુંદેલાવ, એના નાનકડી ટૂંકમાં વાત કરું છું. એના રાજ્યને જ્યારે યવનો એવી વિધર્મીઓએ જ્યારે ફંગસ ખાન નામનો જેને કહેવાય સુબેદાર, ચારે બાજુથી સેના લઈને ત્રાટકો, હજારોની સેના, ઘોડા જેને કહેવાય હાવડું નાખી અને સીમાડાને મીડ્યા દબાવવા. અને એ વખતે એને વિચાર થયો કે અમે લડી જાઉં, મરી લઉં, પણ અમારી પ્રજા ઉપર આ વિધર્મીઓ ન કરવાના કૃત્ય બેનું દીકરી ઉપર કરશે, મારી જીત નહીં થાય. અને એ 17 સાલ મુંદેલા નામનો ક્ષત્રિય તેથી કાગળ લખે છે ને એક જ દુહો લખ્યો હતો. આજે ઇતિહાસમાં વર્ષો પછી, 400 વર્ષ પછી દુહો સાક્ષી પૂરે છે. સાહેબ ઘડીક વાર પૈસા છૂટાની જરૂર હોય તો ગાય ગા લઈ લ્યો, નહીતર ઘડીક લઈ જાઓ, વાત કરું ત્યારે લઈ જાઓ. એ ડોલ ભરાઈ ગઈ, લઈ જાઓ, પૈસો છે. આના ઘણા બધા નામ છે, એમાં એક નામ મને બહુ ગમે, દોલત. આ 2 વાર લત મારે. એક ઓશિંતા નો આવી જાય ને, સંસ્કાર નો હોય ને આવી જાય ને, તો પાછળથી લત મારે. અહીંયા વાહામાં છાતી કાઢીને ફરતો હોય. આપણે નાતની, કુટુંબની, ગામની જરૂર નહીં, ગોટો વળી જાય, હું જરૂર નહીં. પાછળથી લત મારે, દોલત 2 વાર લત મારે. આવે ત્યારે પાછળથી લત મારે, છાતી કાઢીને ફરતો હોય, અને જાય ને ત્યારે આગળથી છાતીમાં લત મારે તો આંખો વળી ગયો. અમારે એક દી રૂપિયાની પેટીઓ ભરાતી, તેથી હખત નહોતું દેવા દીધું કોઈને. હવે 2 સાનો મનો લે. हाँ, पण जो फकीरी मिजाज रखते हैं वो ठोकरों में ताज रखते हैं, जिसको कल की फिक्र नहीं वो मुट्ठी में आज रखते हैं. साहब એની મજા છે. ભાઈબંધો એવા રાખજો. એ વાત લુખા નથી કહેતો, મનના લુખા પાસે કોઈ દી બેહતા નહીં. પૈસા ગમે એટલા હોય પણ મનનો લુખો હોય. તમે એની પાસે જાવ, જય માતાજીને રામ રામ કરો ને, હા રામ થોડુંક એમ માન આપવા જાવ તો કે એકચ્યુઅલી પૈસા, અરે તારા પૈસા ધૂળમાં પડ્યા, તારા પૈસા હાટું નથી કહેતા. અમે તો એમ ક્યાંય બાજુમાં રહેશો તો બોલી સારું કહેવાય. હળદરના ગાંઠિયાની ખબર ન હોય એને બીજું ક્યાં ભાવ પૂછવા માટે જાઉં. અને કાયર કો ને કશું પરી હેકલ સૂરન કો સુધી હે મર્દી કી, બે દર્દી પ્રબીન કહે કશું જાનત હે દર્દી દર્દી કી જાણે વીતી હોય એને ખબર હોય. ખાલ મને તમને કોઈક આવીને કે આજ મારું બહુ માથું દુખે, તો આપણે કોઈ દી માથું ન દુખ્યું એવું કે ખબર હાલ્યા કરે આ વાતાવરણને લીધે. પણ જેને હબાકા નીકળ્યા હોય કે ઓરો મરી જાય હો, એ તો જેને હબાકા નીકળ્યા હોય એને ખબર હોય ને, જાનત હે. એમ મારે જે મૂળ વાત ઉપર ઘડીક વાર રહી જાવ, કઈક વાંધો ન હોય તો છૂટાની જરૂર છે. આમ કા કરો રે પ્રાણી, આમ કા કરો, હરી હરી ભજતા તમે કોક દીતરો, એ મારા રામ રામ ભજતા બસ કોક દીતરો. જૂના ખાતા માથે છે હવે નવા ના કરો, એમ કે તો આનો માનો તો તમે પાઠમાં પડો. ઘરનો ડાયરો એટલે આનંદ કરું એમ, એ તો વ્યવસ્થામાં છે. આ તો ખાલી એમ કેતા નો માનો તો તમે. આ બધા આપણા શાસ્ત્રો, લોકગીતો બધા આપણને રાહ બતાવે. આ ખરાબ છે, આ સારું છે. હાઈવે ઉપર જતા હોય ને બોર્ડ માર્યું હોય, આગળ પુલ તૂટેલો છે, તોય આપણે ગાડી જવા દે. તૂટેલો હોય ગમે એવું હોય, નવી સોડાવીશ, ગાડી હેઠી ન ઉતરે તો બોર્ડ આડો ફરે. 100 મહિના થાય ખોડાનો. મારા દીકરાના, મારા બાપના, મારા મોટા બાપાના પાછો વળી જાય, મરી જાય એમ કે બોર્ડ. ઈ કે ઉપર ખાલી બોર્ડ હોય. આ સાહિત્ય અને શાસ્ત્રો ને સંતો ને આપણને શાસ્ત્રો છે ને ભાગવત, ઈ બોર્ડ બતાવી દે કે અહીં જવાય, આ નો જવાય.
તોય ઉપાડા લઈએ એટલે પેઢી ઉઠતા વાર ન લાગે. એ હાવ હકીકત વાત છે. હા, સમસ્ત તા વાંચું જરીક શબ્દમાં બ્રહ્મ સમાજ બરોબર. મને એકચ્યુઅલી મારું ભણતર ઊંચું. હા હા, સમસ્ત બ્રહ્મ સમાજ યુવા પાંખ પ્રમુખ સુજલભાઈ પાઠક, વાહ પાઠક સાહેબ, હવે અને એમની ટીમ આ કાર્યક્રમમાં સખત મહેનત કરી છે. જોરદાર તાળીથી એકવાર વધાવો. સારું કરવા માટે મહેનત બહુ કરવી પડે છે. તમને પાઠક સાહેબ બાપ અભિનંદન આપું છું. બહુ આવે વાવાઝોડો. સારું કરી તો હું કે ખબર, આમાં ખવાય બહુ જાહે. તારું કુટુંબ જમી ગયું એ ખવાઈ જાહે. હા, એ તો હાવ તૈયારી જ હોય. હાવ ખબર નહીં અમુક તો કેવા જન્મે છે. અમુક ના જવા દો. હમણાં એક જણને દીકરો જન્મો ને તો જન્મતા વેત ઓલી નર્સબેન ની આંગળીમાંથી વીંટી ચોરાઈ ગઈ. એટલે બધા ગોતવા મીડે કે મારી વીંટી ક્યાં ગઈ, વીંટી ક્યાં ગઈ. એનો બાપ માવો સોળતો સોળતો કે હું થયું બેન? એ કે બસ તમારે ત્યાં વધારે આપું છું, દીકરાનો જન્મ થયો અને એકચ્યુઅલી મારી વીંટી જડતી નથી, કે ક્યાંય ગોતોમાં. દીકરો આવ્યો મારે ન્યા કે હા, કે હાલો હાલો મારી હારે હાલો. બોલો ન્યા આવીને ઓલો છોકરાને મૂઠે આમ ખોલી તો જલમાં ભેગી વીંટી કાઢી લીધી હતી. બોલો બોલો, એનો બાપ તો બહાર હતો. નર્સબેને પૂછ્યું એકચ્યુઅલી સાહેબ તમને કેમ ખબર પડી? તો કે અમારા કુળની અમને ખબર હોય, એ ગમે ત્યાંથી કાઢી લઈએ. ઈ કોઈ દી હારા કામ કરી શકે? સુજલભાઈ સરસ, આપ અદભુત. એટલે કે એની કઈ વાત નથી. પાવ પાણી પાવ, પાણી પાવ. પાડાના ડોળે લાશે જોન પાણી, એ બપૈયા સાસ બોળી મારે દી. પાવ પાણી જરૂરી છે. પાવ. આપણે ક્યાં હતા? બુંદેલખંડ. વાહ દોસ્ત, ખમા 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 દાદા. મને આ પાણી દે તો એવી સારી વાત હું નહીં કરું. ઠંડીમાં બહુ જરૂર હોય એવું નથી લાગતું. ઉનાળો હોય બરોબર છે. પાછા એને તાળીએ વધાવો હોય, એનું ફરજ બજાવે. કાળી રાતે કામ કરે છે, તાળીએ વધાવો. એની ઓલી નથી, એની સેવા કરે છે. પણ ઓમ મને એવું લાગે જરૂર નથી. એટલે મૂળ વાત ઉપર આવવાનો છે. મને ગાવા માંડો એટલે પાછા ગોળ ગોળ તમે રૂપિયા ભેળા કરજો, પાછા તૈયાર જ રહેજો. આ તો મને થોડુંક આ વાતાવરણ હળવું. આમાં શું છે, અમુક વસ્તુ સમજાય હારી, અમુક નો સમજાય હારી. જીવનમાં બધું સમજી નો લેવું અને હાવ નો સમજવું તોય નો હાલે, તો ગોઠવાય નો હગી. હા, આપણને ગમે એવું ગરબી રમતા આવડતું હોય તો આખું ગામ ચોકમાં રમતો હોય, ત્યાં રમતા હોય સારા લાગી. આપણે એમ કે બહુ મને આવડે, એકચ્યુઅલી ગામમાં બધા મારી હારી નો આવે. તો આખું ગામ ચોકમાં રમતો હોય ને આપણે બસ સ્ટેન્ડે જમાવ્યું હોય તો માં અંબા રમવા નીકળ્યા તો શું થાય કે આ ગાંડો થઈ ગયો. આપણને ભલે સારું આવડે પણ સમાજ હારે હારા લાગી, એ તો હકીકત છે ને. એટલે બધું સમજાય સારું, અમુક નો સમજાય સારું. આપણે બજારમાં મોટરસાયકલ લઈને જતા હોય, આગલા ટાયરમાં કૂતરું ભટકાય અને પછી જે સૂરમાં બોલે કાવ 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 કરતું જતું હોય, એ નો સમજાય સારું. એ તો આપણે એમ માનીએ છીએ. તમારે સમજણને વંદન છે. એ તો આપણે એમ માની છે કે બિચાર્યું રાડું નાખતું ગયું, રાડું નથી નાખતું કે ત્રણ ત્રણ પેઢીને દેતો ગયું. હા, ભૂતના પેટના બજારમાં મોટરસાયકલ લઈને નીકળે ને આપણને થોડી ખબર શું કેતું હોય. એ તો નો સમજાય એ જ સારું ને. અમુક સમજાય સારું, અમુક નો સમજાય સારું. હા, એવું છે. અમુકમાં ઉતાવળ હારી, અમુકમાં શાંતિ હારી. એની વાત કરી દો પછી ઓલી વાત ઉપર આવું. અમુકમાં ઉતાવળ રાખવી પડે. એક ખેડૂતનો બળદ બીમાર પડ્યો એટલે ડોક્ટર પાસે ગયો, ડોક્ટર સાહેબ મારો બળદ બીમાર પડ્યો. એટલે આવડી ગોળી આપી, આથી જરીક નાની, આવડી મોટી આમ ગોળી. એ કે આલ્યો આ ગોળી, એક પાઇપ આપ્યો ભેળો આવડો રસનો. આ પાઇપમાં ગોળી મૂકી, બળદના મોઢામાં પાઇપ રાખી કરીને ફૂંક મારી દેજો, ફૂંક મારી દેજો. એ કે એટલે બળદને ગળે ગોળી ઉતરી જાય, સારું થઈ જશે. હાંજે પડીને 6:30 વાગે ગોળી બળદને પીરવવાનું કીધું તું. 7:30 વાગ્યા ને ત્યાં આવ્યો ખંજવાળતો ઓલો ખેડૂ. ડોક્ટર સાહેબ ઉપાય કરો, ઉપાય કરો. કે કોનો? કે મારો, મને ખંજવાળ આખા શરીરમાં ઉપડી ગઈ. કે પણ હું ઢોર ડોક્ટર છું. તમે બળદની ગોળી લઈ ગયા એ બરોબર, માં તમને કઈ થયું હોય તો તમારે ઈ ડોક્ટર પાસે જવું પડે ને. પણ એકચ્યુઅલી એવું નથી, તમારે કારણે જ થયું છે. પણ શું અમારે કારણે? ઈ કે ઓલા પાઇપમાં ગોળી મૂકી
અને મારે ફૂંક મારવી હતી ત્યાં બળદે મારી દીધી, તો મારા ગળે ઉતરી ગઈ ગોળી. અમુક ઠેકાણે ઉતાવળ રખાય, જનાવર હામી ખાસ. હા, એટલે ઈ બળદે ફૂંક મારી દીધી, ન્યા ઉતાવળ હારી, અમુક ઠેકાણે શાંતિ હારી. એક ખેડૂનો બળદ બીમાર પડ્યો તો બીજા ખેડૂને ડેલીએ જઈને કે તળસી પટેલ કે હા કે થોડા મહિના પહેલા તમારો બળદ બીમાર પડ્યો તો, કે હા કે તો તમે શું કર્યું તું? કે મેં 2 લીટર કેરોસીન પાયું તું. એમ? તો કે હા 2 લીટર. એટલે ઓલે મુઠ્ઠી વાળ્યું સીધી, ઘરે જઈને 2 લીટર પાયું. બીજે દી બળદ મરી ગયો. ઓલો રોતો રોતો આવ્યો કે ઈર્ષાળુ આવા નાવા ઈર્ષાળુ ગામમાં રહેવું ને એટલી ઈર્ષા. કે પણ હું છે એ તો કયો. ઈ કે તમને મેં પૂછ્યું તમારા બળદને હું પાયું, તમે કીધું કેરોસીન પાયું. તો મેં મારા બળદને કેરોસીન પાયું, મરી ગયો. ઓલો કે મરી તો મારો ગયો તો. ઈ કે કહેવાય નહીં, કે કેવા બહાર નીકળ્યો તા તું પલા કાપી ગયો તો. અમુકમાં શાંતિથી સાંભળાય. કે કેવા હારું હું ડેલી ખોલી ને આવ્યો તા, તું તો બહાથી બોલાવી ગયો, તને એમ કે હું જ પાઈ દઉં. અમુક ઠેકાણે ઉતાવળ હારી, અમુક ઠેકાણે શાંતિ હારી. જીવનમાં બેલેન્સ બહુ જરૂરી છે. જરાક બેલેન્સ બગડ્યું એટલે ગયા ફગાહે સડી જાય. આપણે આકાશને અડી જાય મહત્વનું નથી, આકાશે અડ્યા પછી પગ ધરતીને અડતા હોય તોય મહત્વનું છે, નકર ફગાહે સડ્યા કહેવાય. એવા કેટલાય ફગાહે સડી જાય. પૈસા હાથમાં આવી જાય, ન કરવાના નથી કરતા. ટીવીઓમાં બહબાટી પછી આમ રૂમાલ કરીને હાલ્યા જતા હોય, ત્યાં આપણને એમ થાય કે આપણાથી મોટો અરબોપતિ કોઈ છે જ નહીં. મોઢા હતાડવા પડે એવું કોઈ દી થવા જ નથી દેવું. તેથી ખોળિયામાં પ્રાણ નથી રાખવું ભલા માણસ, એટલી તો આપણને ખબર પડે છે. હા હા હા, આત્મા અર્પણ તણા પ્રથમ ભૂ ભારતે. એટલે હું હવે મૂળ વાત ઉપર આવી જાઉં પાછો, પછી ગોળ કરું એટલે બધા આવજો. પહેલી વાર વાત કરું છું. અબસ્તાની ઘોડા લઈ અને સેના ઉતરી બુંદેલખંડની માથે ચારે બાજુથી ઘમંકા બોલવા મંડાણા. 17 સાલ બુંદેલા ક્ષત્રિયના દીકરાએ વિચાર કર્યો, મારી હિન્દુસ્તાનની હિન્દુની દીકરીઓની ઇજ્જત સલામત નહીં રહે. અમે કપાઈ તો જાશું, પણ આ નરાધમ જે ફંગસખા ઉતર્યો છે એની સેના લઈ દે, એમાં મારી જીત નહીં થાય. મારા કરતા 4-5 ગણી એની સેના છે. હવે શું કરું? અને સીમાડે સેના નાખી ચારે બાજુ, અને ફંગસખાને ઓર્ડર આપ્યો કે તને હું 2 દિવસની મોતલ આપું છું. 2 દિવસમાં બુંદેલખંડ છોડી નીકળી જા, તારી પ્રજા મુકતો જા. જે કાશ્મીરમાં જે નારો થયો હતો ને, બુટે બુટે ચલે જાઓ, એથી વધારે આપ બધા જાણો છો. એમ કે બાકીના બધાને બાયુ મૂકતા જાઓ. 2 દિવસની મોતલ આપું છું. અને 17 સાલે બુદ્ધિનો વિવેક ત્યારે કે 2 દિવસ નહીં, અમને વિચારવા માટે 5 દિવસ આપો. એટલે એને એમ થયું કે આ વિચારીને આકાશ લડી શકે એવું તો છે નહીં. અને એક ઘોડે સવારને કાગળ લખી અને એક જ દુહો લખ્યો હતો. અને એક જ દુહો કાગળમાં લખી અને ઘોડો ઉપડ્યો. કોને કાગળ લખ્યો તો એ હમણાં દુહામાં આવશે, પણ એ ઘોડો ઉપડ્યો. પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભારી પાગા આગા જાવે નાહી ધાગા પ્રભા નાહી આદિ તન પ્રોપકા નાગા ધારી પાગા હાથ ગાય ધાગા વિજા રાગા પ્રભે નાગા તારા હાથે નાગા નાગા ધુમા 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 તરી ખેલા જમરા મે તળ પેકટા કે માથે જાણે સુતા પીર. 48 કલાકમાં ઘોડો ફુગાડી દીધો બાજીરાવ બ્રાહ્મણના દીકરાની પાસે. બાજીરાવ પેશવા હો સાહેબ. હા 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 હા, પણ મરદા મર્દ જેને કહેવાય બ્રાહ્મણ બાજીરાવ પેશવાને લવ સ્ટોરીમાં ફિલ્મમાં જોઈ લેજો તમે. આપણું મને હવે ખબર નહીં આને હું કાળોતરો કર્યો છે બોલીવુડ વાળાઓને. એવડી મોટી વીરત્વની કથા નાની એવી પ્રેમ રસમાં કરીને પૂરી કરી દે, લવ સ્ટોરી બનાવીને. બોલો ફિલ્મમાં બાજીરાવને વાંચો તો ખબર પડે ફિલ્મમાં શું છે ને આમાં શું છે. હો, બ્રાહ્મણનો દીકરો એને ઘોડે સવાર કાગળ લઈને મોકલ્યો બુંદેલખંડ 17 સાલ બુંદેલાએ, અને કાગળ લખીને મોકલ્યો. એ ઘોડે સવાર આવ્યો. બાજીરાવ જમવા બેઠો. બ્રાહ્મણનો દીકરો પણ મર્દનું ફાડ્યું. હો ભાઈ, જમવા બેઠો 32 ભાતના ભોજનના થાળ પીરહાણા હતા. એના કેટલા કેટલા યુદ્ધો છે. બાજીરાવને વાંચો તો ખબર પડે. પણ શું હવે એના ઉપર મારે બોલવું છે, ઘણી તૈયારી કરી રહ્યો છું. આ ફિલ્મ જોયા ને એનો અફસોસ થવો જોઈએ એવું બોલવું છે મારે. હા, એ ફિલ્મ વાળા કરે તો અમે થોડા મરી ગયા છે. અમે તમારા સુધી સાચી વાતો ફુગાડવાના છે. મને ગૌરવ છે કે તમે સાંભળો. યુવાનો, મને કેટલા યુવાનો એમ કે ભરતીમાં આવી ગયા પછી નોકરીમાં કે ખરેખર કવિરાજ તમને સાંભળ્યા હતા પ્રશ્નમાં અમને કાયમ આવ્યું તમારું. તમને નો સાંભળ્યા હોત આ પ્રશ્ન અમને ખબર ન હોત.
માતાજી દયાથી આયલા કરે છે બધું. એમ એકચ્યુઅલી આપણે ભણ્યા નથી, પણ નો ભણ્યા હોય તો આપણી લગ્ન હોય તો કઈક બની શકાય ખરું. ધીરે ધીરે ગાંધીનગર ફુગાય. પણ ખેર એ તો આનંદની વાત છે. જમવા બેઠો તો હજી કોળિયો અનાજનો નતો લીધો ને આમ કાગળ હાથમાં આવ્યો. આમ કાગળમાં એક જ દુહો લખ્યો હતો, यूं गति गजेंद्र की, यूं गति ग्राह गजेंद्र की, सो गति भई है आज. સાંભળજો, એ બ્રાહ્મણ ના દીકરા, એ પેશવા બાજીરાવ, હે મરદા મરદ ભૂદેવ, આજ એક છત્રી નો દીકરો 17 સાલ બુંદેલા. હું કાયર નથી, પણ મારા કરતા અનેક ગણી સેના આવી છે. બેનું દીકરીની ઇજ્જત નહીં બચે, અમે કપાઈ જાઉં તો. આજ તારીખ છત્રીનો દીકરો એક મદદ માંગે છે. એ મરદનો ફાટ્યો હતો 17 સાલ બુંદેલા, પણ એની પાસે સેના નહોતી એટલી. હે ભૂદેવ, હે બ્રાહ્મણ, હે બાજીરાવ પેશવા, જો ગતિ ગ્રાહ ગજેન્દ્ર કી, સો ગતિ ભઈ હે આજ. જેમ મકર ગજેન્દ્ર ને હાથીને જેમ મગરે પકડી લીધો તો અને વિષ્ણુ ભગવાનને જેમ પુકાર કરતો તો, એમ બાજીરાવ પેશવા ક્ષત્રિયનો દીકરો એક બ્રાહ્મણને આજ પુકાર કરે છે. ભલા માણસ મારી વારે આય. જો ગતિ ગજેન્દ્ર ગ્રાહ ગજેન્દ્ર કી, સો ગતિ ભઈ હે આજ. બાજી જાત બુંદેલ કી, બાજી રાખેલા. બુંદેલખંડની બાજી આજ વહી જાહે. આને બાજી રાખી આપણે કહેતા, બાજી જાત બુંદેલ કી, બાજી રાખેલા જ. જમવા બેઠેલો બ્રાહ્મણ નો દીકરો બાજીરાવ પેશવા ઉભો થયો. ફારકાંત ભૌજ થારકાંત ગાંગ મોર રામ રામ ઉલટે ઉમંગ. અને ઘોડે સવારોને ભેળા લઈને બાગા જમ ઘોડા ઉપર બેઠો. અને કહેવાય છે કે 10 દિવસનો રસ્તો ત્યાંથી બુંદેલખંડ નો હતો, એ 48 કલાકમાં કાપી નાખ્યો તો. ભલા માણસ બાજીરાવ પેશવાયો. આને ફિલ્મમાં તમે હાવ લવ સ્ટોરીમાં જીન કોઈ ડબુક દઈને પૂરું કરી દો. અને ઈ બાજીરાવ પેશવા જ્યારે યુદ્ધના મેદાનમાં ઉતર્યો, ગાઢા હુકળ હઠીલા જોત પેરંડી નિશાન ગાજે ડાક ચંડી દુદુવે પ્રકૃતિ ઘટા બીજ કંડ પ્રકૃતિ ઝડપે ગાઢા હુકળ હઠીલા જોત પેરંડી નિશાન ગાજે ડાક ચંડી દુદુવે પ્રકૃતિ ઘટા બીજ કંડ પ્રકૃતિ ઝડપે જતી ઉપાળે ભૂકોળ મેળા મેળા પ્રતિ નાદ ઘોડા ઉપાડે નથી. हिंदू युवा संगठन जिला ऐदल लिखू છે કે अध्यक्ष, हाँ, हिंदू युवा संगठन जिला अध्यक्ष जतीन बापू रवि साहेब નું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આપ પધાર્યા છો, આપનું અહીંયાથી અમે આપનું સ્વાગત કરીએ છીએ. મારે થોડા ઓલા દ્વારકા વાળું ગીત દાદાએ સરસ ગાયું, પણ હું નો ગાઉં તો મને હોજરી નહીં વળે. ઈ ગાવું છે, પછી એકાદો પ્રસંગ આવશે. પણ મારે ટૂંકમાં કહું છું, મમા બાજીરાવ પેશવા યુદ્ધના મેદાનમાં ઉતર્યો. આ બાજુથી 17 સાલ મુંજેલા અને દુશ્મનની યવનોની સેનાને જેને કહેવાય દિશાઓ ફેર ભૂલાવી દીધી કે કઈ બાજુ ભાગવું પડે. બાજીરાવ પેશવાએ હતા નતા વીખી સૂકી નાખ્યા, જેને કહેવાય. જેમ ગાડરના ટોળામાં સિંહ ખાબકે, તેતરના ટોળામાં બાજ ખાબકે, એમ બાજીરાવ પેશવા ખાબકો અને વીખી સૂકી નાખી સેનાને. ભૂંડાએ ભાગવું પડ્યું દુશ્મનની સેનાને. અને તેથી 17 સાલ બુંદેલા એક ક્ષત્રિયના દીકરાએ બ્રાહ્મણના દીકરા માટે લખેલો દુહો સાંભળ્યો. શું કીધું એને? ચારણી સાહિત્યનો દુહો જોજો. શું કીધું એને? હે ભૂદેવ, હે બાજીરાવ પેશવા, હે બ્રાહ્મણ સાંભળી લે. ભારત વર્ષમાં 2 બ્રાહ્મણ એવા થયા છે જેનું સમગ્ર ભારત ગૌરવ લઈ શકે. 2 બ્રાહ્મણ. કયા 2 બ્રાહ્મણ? 2 બ્રાહ્મણ. એક ભગવાન પરશુરામ હર્ષધર અને એક બાજીરાવ પેશવા. જગ જન્મા 2 બ્રાહ્મણા. સાંભળજો દુહો.
કોણે કીધો? છત્રીના દીકરાએ, 17 સાલ બુંદેલાએ કીધું. શું કીધું? જગ જન્મા દો બ્રાહ્મણા, જગતમાં 2 બ્રાહ્મણ એવા જન્મા, જગ જન્મા દો બ્રાહ્મણા, એક ફરસુ એક બાજીરાવ. જગ જન્મા દો બ્રાહ્મણા, એક ફરસુ એક બાજીરાવ, એક દાહી હઈ હઈ વંશા અને એક દાહી તુરકાઓ. હઈ હઈ વંશો મારે અત્યારે સમય નથી ન કરું, હું એ કહું. ઘણા ક્ષત્રિયોને બ્રાહ્મણોને હામાં લાવવા વાતો કરે છે. પરશુરામે ભગવાને ક્ષત્રિયના કુળનો નાશ કર્યો. ક્ષત્રિયના કુળનો નહીં, હઈ હઈ વંશ જે રાક્ષસ હતો ને સહસ્ત્રાર્જુન, એના એક કુળનો નાશ કર્યો. ક્ષત્રિયો માટે તો એને હારી હતા. રાજા દશરથ હતા, જનકપુરમાં જનક મહારાજ એ વખતે હતા. મારા પાસે સમય ક્યારેક હશે તો આખી વાત હું કરીશ તમને. પણ એક હરિવંશ જે શસ્ત્રાર્જુન હતો એને માર્યો તો, એનું આખું કુટુંબનો કુળનો નાશ કર્યો હતો. એના બાપને માર્યા હતા, જમદગ્નિ ઋષિને. એટલે પરશુરામ ભગવાનના બાપને એટલે એને માર્યા. એટલે કે હરિવંશ, જગતમાં 2 બ્રાહ્મણ જન્મા, જગ જન્મા દો બ્રાહ્મણા, એક ફરસુ અને એક બાજીરાવ, એક દાહી હઈ હઈ વંશા અને એક દાહી તુરકાઓ. એક પરશુરામ સહી હઈ વંશના માથે દાહી બન્યો, દુશ્મન બન્યો. અને એક તુરકાઓ, તુરકાન એટલે યવનો, મોગલો, વિધર્મીઓ, એના માથે બાજીરાવ પેશવા. તું કાળ બની અને ત્રાટકો થાય. એક પણ યુદ્ધના મેદાનમાં જેને કહેવાય હામાં દુશ્મનો ઊભી નહોતા હકતા. ઈ આ દેશની ધરતી છે. એટલે કહેવાનું મન થાય, મને ગમતા ગીત ઉપર આવું તો લડે હલ્દી મેદાન માંથી યવનોની ફોજ હામે ભારે બાન કાલે સારી મોગલોની ફોજ માંથી એકલો ત્રાટકો નાનો હટીકો એકતાના ટુકડા મેદાન લડે હલ્દી મેદાન માંથી યવનોની ફોજ હામે ભારે બાન કાલે સારી મોગલોની ફોજ માંથી એકલો ત્રાટકો નાનો હટીકો એકતાના ટુકડા મેદાન રાજપૂત ફોજ માંથી કોઈ લડે મહાદેવ નામદાર, મહાદેવ નામદાર. બાબુ દુનિયાની મોહ માયા બધી ખોટી છે. દ્વારકા વાળો હાચો છે, દ્વારકા વાળો હાચો છે, દ્વારકા વાળો હાચો છે. હાથમાં એક હિસ્સા કો સામ પૂડો દેવરો મંડાણ પૂડ ગીરી મેરે સબે પૂડો પૂડો હે જબ કે પીઠ પૂડો યા કા પૂડો હે પરંદ અંબ પવન જમાવે પૂડો પીર દારી નાહી પૂડો એક હી કુપા લેડા હલ્દી મેદાન માંથી યવનોની ફોજ હામે વરમાલ ખાઈ સારી મોગલોની ફોજ માંથી મોગલો ત્રાટી કોર નોય ગોળ નામના તો નામ નામ મેડા જે મારે ગીત ગાવું છે એ દાદાએ પણ ગાયું, પણ બહુ અદભુત ગીત છે. એટલે અને ભાઈ જો 500 વળી લઈને આવ્યા છે એટલે
अरे वो खो तो दुनिया थी नोखो केवाय द्वारिका ना देवती को हाथ ज नो था हाथ ज नो मारो वो खो तो दुनिया थी नोखो केवाय मारा द्वारिका ना ठाकर की बात ना था ना था मिठुड़ी मिठुड़ी मीठा भगवान दरिया ना फलिया मा मीठा भगवान हमने जरा सागर गंभीर निर्मल जा खड़खड़ का गोमती ना नीर चरणों पखावे जा सागर गंभीर निर्मल जा खड़खड़ का गोमती ना नीर ये दो ठाकर नो जागा पे लहराई मारा द्वारिका ना ठाकर नी वात ज ना थाय ना था मिठुड़ी धरती मिठुड़ी धरती मिठुड़ी धरती मिठुड़ी धरती मिठुड़ी धरती ना मीठा भगवान दरिया ना फड़िया मोटा भगवान હું કહેવાનો હતો પણ મેં કીધું નિરાતે જ રાખું મારા પરમ મિત્ર પરમ સ્નેહી મારો મીઠડો મામો એટલે હરેશ મામા વાઘ હા હરેશ હતા જગા હતા વાઘ એ મારા મિત્ર છે અને જેના દ્વારા મને આવો પવિત્ર આવા ભૂદેવનો જે પરિવાર મળ્યો છે સંબંધ એટલે એમના ખાસ એની ઉપસ્થિતિ તો છે જ એની ફરમાઈશી છે નવગણની થોડી હું યાદી કરી લઈશ પણ આજે જેટલા બેઠા એ તાળી આપજો એમના દીકરા નાનો દીકરો છે પણ અમારે તો વર્ષ દીનો હોય તો મામો હોય 2 વર્ષનો હોય તો મામો 82 વર્ષનો હોય મામો મેં કહી દીધું હતું એ મહેશ મામાનો જન્મ દિવસ છે એમના દીકરાનો જોરદાર તાળીથી એકવાર આપણે વધાવીએ અમને એમના ભાઈ કુદરતની ગતિ બધી ન્યારી છે ભાઈનો પ્રેમ પણ કેવો હોય એ વધારે યાદી મારે નથી કરવી એમના ભાઈ જવાન એ વિદાય લઈ ગયા 2 વર્ષ પહેલા અને એના પછી તરત ભાઈનો પ્રેમ કેવો હોય કે એ સતત ભાઈ ભાઈ કર્યા કરે અને એમને ત્યાં પાછો મહેશ જે વિદાય લઈ ગયા એમના હગા ભાઈ અને પછી એ એમને ત્યાં દીકરો આવ્યો એનું નામ મહેશ પાડ્યું અને બધી નિશાનીઓ હળાહળ કળયુગમાં પણ આપણને પ્રમાણો મળે છે કે ભાઈનો પ્રેમ કેવો હોય એની નિશાનીઓ બધી આવી છે કે એ માને છે કે મારો ભાઈ મહેશ જ પાછો આવ્યો છે એનું નામ આપણા જૂના રિવાજ પ્રમાણે મહેશ રાખ્યું છે એટલે મને આ ગીતમાં એકાદ કડીમાં મારું એક ગીત છે એની કહેવાનું મન થાય હે મને ભાઈબંધ મળ્યા છે બહુ ભાવ મારે હે મને ભાઈબંધ મળ્યા છે બહુ ભાવ મારે યાર તારી દીએ હાથે દરિયાવ મારે યાર તારી દીએ હાથે દરિયાવ મારે મને ભાઈબંધ મળ્યા છે બહુ ભાવ મારે જય સોમનાથ જય સોમનાથ જય સોમનાથ આહા
સમસ્ત બ્રહ્મ સમાજ માં ભૂમિદાન માટે અહીંયા સ્વર્ગસ્થ ધ્યાનશંકર બાપા ઓજા એના તરફથી 51,000 રૂપિયા આપવામાં આવે છે જોરદાર તાળીઓથી. હા સોરી દયાશંકર બાપા હા લખેલું હોય ને એટલે મારે થોડુંક તકલીફ થાય. ટાઈપ કરેલું હોય તો વાંચી લઉં બધું. પુસ્તકો હું કેટલા વાંચું છું પણ આ લખેલમાં એકચ્યુઅલી થોડું ગોટો થઈ જાય. દયાશંકર બાપા ઓજા એમના સ્વર્ગસ્થ દયાશંકર ઓજા એમના તરફથી 51,000 રૂપિયા બહુ મોટી રકમ છે. જોરદાર તાળીઓથી આપણે વધાવી. અને મને આ ભાઈઓની યાદી થાય. ભાઈ છે ભાઈ અને પ્રેમ છે એ તો અચળ છે. અને એટલા માટે ઓહો ઈ મને ક્યાં ખબર હતી. હા મને એમ કે કોઈ કઈ છે એમ એટલે દાદાના ને અમારે મનીષ દાદાના ફાધર એમના નામ ઉપર 51,000 આવે છે. જય હો ખમા ખમા મારો બાપલિયો ખમા ભૂદેવો નો દ્વારકા વાળો અને દાદો સોમેશ્વર સોમનાથ તમને ખૂબ આપે અને આપ્યું હોય તો જ આપી શકાય. એટલે મને અહીંયા કહેવાનું મન થાય મારું એવું છે ગીત સનાતન ધર્મના હારા કામ થાય ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય. એ મારા સનાતન ધર્મના હારા કામ થાય ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય ભગવો લહેરાય. અયોધ્યા રાઘવનું મંદિર બંધાય